નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે ધ ચાઇલ્ડના સમરી વિશે શરૂઆત કરી હતી. ટુડે વી સી અનધર પોઈન્ટ્સ ઓફ ધ ચાઇલ્ડ. ગંગુઝ એટીટ્યુડ ટુવર્ડ્સ ગોમતી દેવી. એટીટ્યુડ એટલે વલણ. તો ગંગુનો ગોમતી દેવી પ્રત્યે કેવું વલણ હતું, એ ગોમતી દેવી પ્રત્યે શું વિચારતો હતો, એના વિચારો કેવા હતા એની વાત કરેલી. વેન ધ ઓથર આસ્ક્ડ ગંગુ ઇફ હી વોઝ અવેર ઓફ હર પાસ્ટ. જ્યારે લેખકે ગંગુને પૂછ્યું કે તેણીના ભૂતકાળ વિશે જાણતો હતો. હી સેડ ધેટ ઇટ વોઝ ઓલ લાઈઝ. અને એને જવાબ આપ્યો કે આ બધું જૂઠાણું હતું. પીપલ હેડ ગીવન હર બેડ નેમ ફોર નથિંગ. અને લોકોએ જેમ કે એને એમને એમ ખરાબ નામ આપ્યું હતું, જે એમ કે નથી, કોઈ જ કારણ વિના એમ કે લોકોએ તેણીને ખરાબ નામ આપ્યું હતું. ઇટ વોઝ ધ ફોલ્ટ ઓફ મેન હુ ટર્નેડ હર આઉટ. અને આ એમ કે લોકોનો જ વાંક હતો કે જેમણે તેણીને કાઢી મૂકી હતી. વેર ધેર ઇઝ નો લવ યુ કેન નોટ એક્સપેક્ટ અ વુમન ટુ સ્ટે ઓન. અને અહીંયા ગંગુ જોઈએ તો મિત્રો સરસ એનો જે મોરલ આઈડિયા એ આપે જોઈએ કે જેમણે મીન્સ કે જો કોઈ પ્રશ્ન ન હોય ત્યાં એમ કે તમે જે વુમન હોય એ હંમેશા રહે એવી આશા ન રાખી શકો. એ મીન્સ કે વેર ધેર ઇઝ નો લવ, એમ કે જો પ્રેમ જ ના હોય, યુ કેન નોટ એક્સપેક્ટ અ વુમન ટુ સ્ટે ઓન. તો તમે એમ કે એ વુમન તમારી સાથે રહે એવી તમે આશા રાખી ન શકો. વન કેન નોટ વિન અ વુમન જસ્ટ વિથ બોર્ડિંગ એન્ડ લોઝિંગ. એમ કે કોઈ પણ વુમન હોય તો એ વ્યક્તિ એમ કે સ્ત્રીને માત્ર રોટી અને મકાનથી જીતી ન શકે. તમે એને બોર્ડિંગ અને લોઝિંગ એટલે કે રહેવાની જમવાની સગવડ તમે આપો એટલું એમ કે ઇનફ નથી. ટુ વિન સમવન હેઝ ફર્સ્ટ ટુ ફોરગેટ વનસેલ્ફ. એના માટે એમ કે કોઈને જીતવું હોય તો એના માટે વ્યક્તિએ પોતાની જાતને ભૂલવી પડે. તો મિત્રો જુઓ અહીંયા ગંગુના કેરેક્ટરમાં જોઈએ તો એનો મોરલ આઈડિયા આ રીતે આપણને આપે છે કે લોકોએ એમ કે ગોમતી દેવીનું જે ખરાબ નામ આપ્યું હતું એ એમ કે બધું જૂઠાણું છે, ખોટું છે. એમ કે બધું કે ટુ વિન સમવન હેઝ ફર્સ્ટ ટુ ફોરગેટ વનસેલ્ફ, કે કોઈને જીતવા માટે વ્યક્તિએ પોતાની જાતને ભૂલવી પડે છે. ગંગુઝ મેરિડ લાઈફ. હવે મિત્રો ગંગુ જે હોય એ ગોમતી દેવી સાથે લગ્ન કરી લે છે. હવે જોઈએ એમનું મેરેજ લાઈફ કેવું હોય, મેરિડ લાઈફ એના વિશે જોઈએ. ગંગુ હેડ મેરીડ ગોમતી બિફોર 5 months. 5 મહિના પહેલાં ગંગુએ ગોમતી સાથે લગ્ન કર્યું. હી વોઝ લિવિંગ ઇન સમ મહોલ્લા. તેઓ એક કોઈ મહોલ્લામાં ઘાસની થેચ્ડ હટ એટલે ઘાસની ઝૂંપડીમાં એ બંને જણા રહેતા હતા. હી વોઝ નાવ અર્નિંગ હિઝ લિવિંગ એઝ હોકર. અને એ બંને જણા એમનું જે રોજિંદુ જીવન કહેવાય એ ફેરિયાનું કામ કરીને જીવતા હતા. મીન્સ કે તેની આજીવિકા જે હતી એક ફેરિયાનું કામ કરીને ગંગુએ કમાતો હતો, ફેરિયાનું કામ કરતો હતો ગંગુ. હી વોઝ લિવિંગ ઇન સમ મહોલ્લા ઇન અ થેચ્ડ હટ. તેઓ એક ઘાસની ઝૂંપડીમાં રહેતા હતા મહોલ્લાની અંદર. હી વોઝ નાવ અર્નિંગ હિઝ લિવિંગ એઝ હોકર. તેઓ એમ કે પોતાની આજીવિકા, ગંગુ એ ફેરિયાનું કામ કરતો હતો ને એ રીતે પૈસા કમાતો હતો, આજીવિકા મેળવતો હતો. હી વોઝ ફાઉન્ડ ટુ બી વેરી હેપી. અને તે ખુશ જણાતો હતો, ખૂબ જ ખુશ જણાતો હતો. હિઝ ફેસ બોર અ ગ્લો વિચ ઓનલી કમ્સ વિથ કમ્પ્લીટ લેક ઓફ વરી. હવે જુઓ પોતાની ચીજ વસ્તુઓ ખરીદ્યા પછી તે આફ્ટર બાઇંગ ઈ સ્ટોક હી સેવડ 10 આનાજ ઓર સો. અને તે ખૂબ જ સુખી જણાતો હતો.
તેના ચહેરા ઉપર ચરકાટ હતો, જે સંપૂર્ણ ચિંતાથી મુક્ત હોય ત્યારે આવે છે. એનો મિત્રો જુઓ, એ ફેરિયાનું કામ કરતો હતો તો એ હેપી મૂડમાં હતો અને એનો જે ફેસ હતો એ ગ્લો હતો, એ ચરકાટ ધરાવતો હતો અને કમ્પ્લીટ લેક ઓફ વરી, સંપૂર્ણ ચિંતાથી મુક્ત હતો. આફ્ટર બાઇંગ હિઝ સ્ટોક હી સેવડ 10 આનાજ ઓર સો, અને તે દરરોજ લગભગ ₹1 કમાતો હતો. ધોઝ 10 આનાજ મસ્ટ હેવ સમ સુપરનેચરલ પાવર વિચ ગેવ હિમ કમ્પ્લીટ સેટિસ્ફેક્શન. અને આ જે ₹1 હતો એ પોતાની ચીજવસ્તુઓ ખરીદ્યા પછી તે 8 આના બચાવતો, અને તે 8 આનામાં કોઈ અલૌકિક શક્તિ હતી જે તેને સંપૂર્ણ સંતોષ આપતી હતી. તો મિત્રો જુઓ, ગંગુને માત્ર 8 આનામાં ખુશી હતી. સુપરનેચરલ પાવર એને લાગતું હતું, જે 8 આનાનું સેવિંગ કરતો હતો એ એને સંતોષ હતો. ગોમતી જ એસ્કેપ. હવે એક દિવસ એવું થાય છે કે ગોમતી સાથે જે ગંગુએ મેરેજ કરેલા હતા, તો ગોમતી પલાયન થઈ જાય છે. એસ્કેપ એટલે ભાગી જવું. ગોમતી ભાગી જાય છે. જોઈએ એનું કારણ શું હતું. વન ડે ગોમતી હેડ રન અવે. એક દિવસ ગોમતી ચાલી ગઈ. શી હેડ નોટ ટેકન અવે એની ઓફ હિઝ બિલોંગિંગ્સ. પણ જોઈએ મિત્રો, તો તેણીની ઘર છોડીને જતી રહી, પણ ચાલી ગઈ ઘરમાંથી, પણ તેની સાથે એમ કે કોઈ જ વસ્તુ લીધા વિના એ ચાલી ગઈ હતી. બિલોંગિંગ્સ એટલે એની જોડે જે હતું એ પણ એ લઈ નહોતી ગઈ. ગંગુ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ શોર્ટકમિંગ શી ફાઉન્ડ ઇન હિમ. અને ગંગુને પણ ખબર નહોતી, ગંગુ સમજી શકતો ન હતો કે તેનામાં શી ઉણપ જણાઈ. ગંગુને એમ થયું કે કદાચ મારામાં ઉણપ હશે અને એ મને છોડીને જતી રહી. હી થોટ ડેટ હી વોઝ નોટ ગુડ ઇનફ ફોર હર. અને ગંગુ એમ વિચારવા લાગ્યો કે આને જે મીન્સ કે જે એક્શન લીધું એ એમ કે યોગ્ય નથી, તે એમ કે તેણીને માટે પૂરતો સારો ન હતો. હી થોટ દેટ હી વોઝ નોટ ગુડ ઇનફ ફોર હર. એટલે હવે ગંગુ એનામાં મિસ્ટેક શોધવા લાગે છે કે કદાચ મારામાં કંઈક ખામી હશે કે જે એના માટે હું ઇનફ ન હતું. શી વોઝ એજ્યુકેટેડ એન્ડ હી વોઝ કમ્પ્લીટલી ઇલિટરેટ. તો ગોમતી દેવી જે હતી એ ભણેલી હતી અને ગંગુ અભણ હતો. તો હવે મિત્રો, ગંગુને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે કદાચ એમ કે હું અભણ હતો, તેના કારણે એ મને છોડીને જતી રહી. હવે જુઓ, તે એની શિક્ષિત હતી અને પોતે સંપૂર્ણ અભણ હતો. એ વિચારવા લાગ્યો. ઇફ હી કુડ હેવ સ્ટેડ એની લોંગર વિથ હર શી વુડ હેવ મેડ અ મેન આઉટ ઓફ હિમ. હવે ગંગુ એવું વિચારે કે જો તેણીની ગંગુ સાથે લાંબો સમય રહી હોત તો તેણીએ તેને માણસ બનાવ્યો હોત. હવે જોઈએ તો વોટ એવર શી માઇટ હેવ બીન ફોર અધર મેન શી વોઝ અ ગોડેસ ફોર હિમ. હવે ગંગુ જુઓ, એનો પોઝિટિવ થિંકિંગ અહીંયા આપણને દેખાય છે. ગોમતી દેવી વિશેનું એનો પોઝિટિવ એટીટ્યૂડ આપણને દેખાય છે. જુઓ, ગંગુ એમ કહે છે કે બીજા પુરુષો માટે તેણીની ગમે તે હોય, વોટ એવર શી માઇટ હેવ બીન ફોર અધર મેન, બીજા લોકો માટે એમ કે તેણીની ગમે તે હોય, પણ શી વોઝ ગોડેસ ફોર હિમ, પણ તેણીની ગોમતી દેવી એમ કે ગંગુ માટે તો ભગવાન સમાન હતી, દેવી હતી. ગંગુ થોટ દેટ હી મસ્ટ હેવ બીન એટ ફોલ્ટ દેટ શી ડિસાઇડેડ ટુ લીવ. હવે ગંગુ એમ જ વિચારે છે કે તેનામાં કોઈ દોષ હશે કે જેથી તેણીની ચાલી ગઈ. તો જુઓ મિત્રો, અહીંયા ગંગુ પોતે જ પોતાના સેલ્ફ પર બ્લેમ કરે છે. એ પોતાની જાત ઉપર જાતને દોષિત માને છે કે મારા કારણે એમ કે ગોમતી દેવી ચાલી ગઈ. ગોમતી વિથ ન્યૂબોર્ન બેબી. હવે જોઈએ કે નવજાત શિશુ સાથે ગોમતી. હવે ગોમતી દેવી જે હોય મિત્રો, એક નાના બાળકને જન્મ આપે છે. તો
એના વિશે જોઈએ. ગંગુ મેડ સર્ચ ઓફ ગોમતી. ગંગુએ ગોમતીની તપાસ શરૂ કરી. હી ફાઉન્ડ હર એટ લાસ્ટ. અને છેવટે તેણે શોધી કાઢી. શી વોઝ ઇન ધ વુમન્સ હોસ્પિટલ ઇન લખનઉ. તેણીની લખનઉમાં સ્ત્રીઓના દવાખાનામાં હતી. શી હેડ ડિલિવર્ડ અ બેબી ધેર. અને ત્યાં એક બાળકને એને જન્મ આપ્યો હતો. હી શોઝ ધ ચાઇલ્ડ ટુ ધ ઓથર એઝ એન એથ્લેટ શોઝ ઓફ અ ન્યૂલી વોન મેડલ. અને જ્યારે ગંગુ આ ચાઇલ્ડને જોઈએ છે ત્યારે જાણે એમ કે કોઈ રમતવીરે નવો મેડલ જીત્યો હોય એવી રીતે ગંગુ લેખકને આ ચાઇલ્ડ બતાવે છે. તો મિત્રો અહીંયા જુઓ ઓથરને પણ નવાઈ લાગે છે કે આ ચાઇલ્ડ ગંગુનું નથી, બરાબર, તો પણ એટલી ખુશી બતાવે છે કે જાણે એનું પોતાનું જ હોય એ રીતેનું એ અહીંયા આપણને પોઝિટિવ વ્યૂ દેખાય છે ગંગુના કેરેક્ટરમાં. ઓથર્સ રિએક્શન ટુ ધ ચાઇલ્ડ. હવે જોઈએ કે લેખકનું રિએક્શન કેવું ચાઇલ્ડ પ્રત્યે. અગાઉ આપણે ઓથરનું રિએક્શન ગંગુ તરફનું જોઈ ગયા, હવે ચાઇલ્ડ પ્રત્યે કેવો પ્રત્યાઘાત એ જોઈએ. ઓથર્સ રિએક્શન ટુ ધ ચાઇલ્ડ. ધ ઓથર વોઝ સરપ્રાઇઝડ એટ હિઝ શેમલેસનેસ. હવે લેખકને તેની બેશરમી ઉપર નવાઈ લાગી. લેખકને નવાઈ લાગી કે ભાઈ આ ખરાબ પ્રતિષ્ઠા ધરાવતી વુમન સાથે એને લગ્ન કર્યા અને હજુ મેરેજના તો 5 મહિના પહેલાં જ એને મેરેજ કર્યા, તો આ બાળક જે ચાઇલ્ડ આવ્યું એને આ કઈ રીતે સ્વીકારે છે એ એને નવાઈ લાગી. હી હેડ નોટ બીન મેરીડ ટુ ગોમતી ફોર મોર દેન 6 months એન્ડ યટ હી વોઝ શોવિંગ ધ ચાઇલ્ડ વિથ ગ્રેટ પ્રાઇડ. હવે જુઓ કે તેણે ગોમતી સાથે લગ્ન કર્યા એમ કે 6 માસથી વધારે સમય થયો નથી, એમ છતાંય તે ગર્વથી બાળક બતાવતો હતો. ધ ઓથર આસ્ક્ડ વેધર હી વોઝ શ્યોર દેટ ધ ચાઇલ્ડ વોઝ હિઝ. અને લેખકે હવે તેને પૂછ્યું કે તેને ખાતરી છે એમ કે પૂરેપૂરો વિશ્વાસ એમ કે હી વોઝ શ્યોર દેટ આ બાબતનો એમ કે એને વિશ્વાસ છે કે ધ ચાઇલ્ડ વોઝ હિઝ આ બાળક તેનું છે, તેનું પોતાનું છે. હી સેડ ધેટ ઇટ વોઝ ગોડ્સ ચાઇલ્ડ. હવે જુઓ કે ગંગુ એમ કહે છે કે હા એ તો ભગવાનનું બાળક છે. ઇટ વોઝ ગોડ્સ ચાઇલ્ડ. તેણે એવી રીતે જવાબ આપ્યો કે તે ભગવાનનું બાળક છે. ધ ઓથર ટોલ્ડ હિમ ધેટ ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ હી હેડ હિયર્ડ. અને લેખકને પણ નવાઈ લાગી છે. લેખકે તેને કહ્યું કે તેને પહેલી વાર સાંભળ્યું છે કે જુઓ ધ ફર્સ્ટ ટાઈમ હી હેડ હિયર્ડ ઓફ અ ચાઇલ્ડ બિંગ બોર્ન વિધિન 6 months ઓફ મેરેજ. અને લેખક એમ કહે છે કે તેને પહેલી વાર સાંભળ્યું છે કે લગ્નના 6 માસ પછી બાળકનો જન્મ થાય છે. આમ તો જનરલી હ્યુમન બિઈંગ્સમાં 9 મહિના બાળક મીન્સ કે બાળકને જન્મ આપવા માટે 9 મહિનાનો ટાઈમિંગ લાગે. તો લેખક એમ કહે છે કે આમ તો મેં તો પહેલી વાર સાંભળ્યું છે કે લગ્નના 6 માસ પછી બાળકનો જન્મ થાય છે. ગંગુઝ જનરોસિટી. હવે જુઓ મિત્રો અહીંયા ગંગુના કેરેક્ટરમાં આપણને જનરોસિટી ઉદારતા દેખાય છે. જોઈએ હવે ગંગુની ઉદારતા. બટ ઇટ નેવર બોધર્ડ ગંગુ. પણ ગંગુને તો કંઈ ચિંતા ન હતી, ગંગુને કોઈ ટેન્શન જેવું જ ન હતું. હી વુડ લવ ધ ચાઇલ્ડ એઝ હિઝ ઓન ચાઇલ્ડ. ગંગુ તો એમ કે એ બાળકને પોતાના બાળકની જેમ જ ચાહશે, એમ કે પ્રેમ કરશે, એના પોતાના બાળકની જેમ જ રાખશે એને. આફ્ટર ઓલ વેન વન ટેક્સ હાર્વેસ્ટેડ ફિલ્ડ વન ડઝ નોટ રેફ્યુઝ ધ ક્રોપ મિયરલી બીકોઝ સમવન એલ્સ હેઝ સોન ઇટ. અહીંયા જુઓ ગંગુ સમાજને મોરલ પ્રોવાઈડ કરવા માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે. જુઓ ગંગુ એમ કહે છે કે આ બાળકને હું એમ કે મારા પોતાના બાળકની જેમ જ રાખીશ, બરાબર.
તો એના માટે એક ખેતરનું એક્ઝામ્પલ આપે જુઓ કે જ્યારે કોઈ પાક સાથેનો ખેતર લે છે ત્યારે બીજી વ્યક્તિએ પાકની વાવણી કરી છે માટે તેનો ઇનકાર કરતો નથી. એમ કે ખેતર ભલે કોઈ બીજાનું હોય પણ એમ કે પાકની માવજત એ પોતાના ખેતરની જેમ જ કરે છે. એમ કે વન ડઝ નોટ રેફ્યુઝ, એમ કે ઇનકાર કોઈ કરતું નથી. તો એવી રીતે એમ કે હું પણ ભલે આ બાળક એમ કે આ ચાઇલ્ડ બીજાનું હોય પણ હું મારા બાળકની જેમ જ રાખીશ અને એનો ઉછેર પણ મારા બાળકની જેમ જ કરીશ. એમ અહીંયા આપણને ગંગુના કેરેક્ટરમાં ઉદારતા દેખાય છે. ધ ઓથર ટચડ બાય ગંગુસ કરેજ. હવે જ્યારે ગંગુ આ રીતે ખેતરનું એક્ઝામ્પલ આપે છે કે આ રીતે કોઈ બીજાનું ખેતર વાવે છે અને પાકનો ઉછેર એમ કે પોતાના ખેતરની જેમ જ કરતો હોય, તો આ રીતે ઓથર ટચડ બાય ગંગુસ કરેજ. તો ગંગુની હિંમતથી લેખક અહીંયા લાગણીવશ થઈ જાય છે. ઓથર પોતે ગંગુને જે હિંમત કરી હોય, ગંગુએ જે હિંમત કરી હોય એનાથી એ એટ્રેક્ટ થાય છે. જોઈએ હવે ધ ઓથર ટચડ બાય ગંગુસ કરેજ. લેખક એમ કે ગંગુની હિંમતથી લાગણીવશ થાય છે. ગંગુ ટોલ્ડ ધ ઓથર ધેટ હી વોઝ ધ એમ્બોડીમેન્ટ ઓફ ગુડનેસ. ગંગુએ લેખકને કહ્યું કે તેઓ તો એમ કે દયાના મૂર્તિ છો, તમે તો એમ્બોડીમેન્ટ ઓફ ગુડનેસ, તમે તો સારા વ્યક્તિ છો. એમ કે હી ઓફન ટોક્સ ટુ ગોમતી અબાઉટ હિમ એન્ડ ઓફન આસ્કડ હર ટુ પે હર રિસ્પેક્ટ્સ ટુ ધ ઓથર. અને ગોમતીને પણ તેમના વિશે ઘણીવાર કહે છે અને ઘણીવાર તેમને માન સમર્પણ કરવાનું કહે છે, પણ તેણીની ખૂબ જ એમ કે શરમાર હતી. બટ સી વોઝ વેરી શાય. તેણીની શરમાર હતી. ધ ઓથર વોઝ ટચડ બાય ગંગુઝ કરેજ એન્ડ સિન્સિયરિટી. અને ગંગુની આવી ઉદારતા, કરેજ, હિંમત એન્ડ સિન્સિયરિટી એટલે નિષ્ઠાથી લેખક લાગણીવશ બને છે. હી એક્સટેન્ડેડ હિઝ હેન્ડ્સ, ટૂક ધ ચાઇલ્ડ ફ્રોમ ગંગુ એન્ડ કિસ્ડ ઇટ. અને તેમણે તેમના હાથ લંબાવ્યા અને ગંગુ પાસેથી બાળકને પોતાની પાસે લીધું અને તેને ચુંબન કર્યું. તો જુઓ મિત્રો કે વાર્તાની શરૂઆતમાં તમે જોતા હશો કે લેખક પોતે ગંગુને ગોમતી દેવી સાથે મેરેજ કરવાની ના પાડતા હતા અને એ પણ ગોમતી દેવીને એક ખરાબ પ્રતિષ્ઠા ધરાવતી સ્ત્રી તરીકે લેતા હતા. બરાબર, ગોમતી દેવીને એ પણ બેડ નેમ જે લોકોએ આપ્યું હતું એને સ્વીકારતા હતા. પણ અહીંયા જોઈએ તો એન્ડ ઓફ ધ સ્ટોરીમાં જોઈએ તો જે રિયાલિટી સોશિયલ જે એવિલ્સ, તો એ એવિલ્સને કઈ રીતે દૂર કરવું, બરાબર, પોઝિટિવ કઈ રીતે વિચારવું એની વાત કરી છે અહીંયા. હી એક્સટેન્ડેડ હિઝ હેન્ડ્સ. અને છેલ્લે જોઈએ તો લેખક પોતે એમના હાથ લંબાવે છે અને બાળકને એમના હાથમાં લે છે અને એને ચુંબન કરે છે. તો આ રીતે જોઈએ તો સ્ટોરીનો આ રીતે એક ઇમોશનલ એન્ડ આવે છે સ્ટોરીનો અને રિયાલિટી આપણને દેખાય છે. નાઉ વી સી શોર્ટ ક્વેશ્ચન્સ. ડિસ્ક્રાઇબ ધ પર્સનાલિટી ઓફ ગંગુ બિફોર હિઝ મેરેજ. હવે ગંગુ એમ કે મેરેજ કર્યા પહેલાંની એની પર્સનાલિટી કેવી હતી, એનું વ્યક્તિત્વ કેવું હતું એ જોઈએ. ગંગુ વોઝ અ બ્રાહ્મીન એન્ડ હી વોઝ પ્રાઉડ ટુ બી સો. ગંગુ બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ હોવાનો એને ગર્વ હતો. ઓલ અધર સર્વન્ટ્સ બોડ ટુ ધ ઓથર બટ ગંગુ નેવર ડીડ સો. બધા નોકરો લેખકને એમ કે નમતા હતા પણ ગંગુ નમતો ન હતો. હી નેવર ટચીસ એની ઓફ ધ યુઝડ યુટેન્સિલ. તે એમ કે જે વાસણનો ઉપયોગ કરેલો હોય, વપરાયેલા વાસણનો ઉપયોગ કરતો ન હતો, એને સ્પર્શ કરતો ન હતો. ઇવન ધ ઓથર હેઝ નોટ કરેજ ટુ આસ્ક હિમ ટુ ફેન હિમ ઇન હોટ વેધર. અને લેખક પણ એમ કે ગરમીના દિવસો હોય, સમરનો ટાઈમ હોય તો પંખો નાખવાનું કહેવામાં એમને ડર લાગતો હતો, પવન નાખવાનું કહેવામાં લેખકને ડર લાગતો હતો. ગંગુ વોઝ શોર્ટ ટેમ્પર્ડ એન્ડ ડીડ નોટ ટોલરેટ ઇવન ધ સ્લાઇટેસ્ટ
રેબ્યુક. અને ગંગુ એ શોર્ટ મિજાજવાળો હતો, ટૂંકા મિજાજવાળો હતો. અને કોઈ રેબ્યુક એટલે ઠપકો, કોઈ એને થોડોક એમ કે ઠપકો આપે તો એ સહન કરવાની એનામાં તૈયારી ન હતી. હી હેડ વેરી ફ્યુ ફ્રેન્ડ્સ, તેને થોડાક જ મિત્રો હતા. એન્ડ હી કન્સિડર્ડ બિલો હિઝ ડિગ્નિટી ટુ સીટ વિથ કોમન પીપલ, અને સામાન્ય લોકો સાથે બેસવામાં એને એવું વિચારતો હતો કે મારો મોભો નીચો થઈ જાય. ડિગ્નિટી એટલે મોભો. હી હેડ હેરિડિટરી સુપેરિયોરિટી કોમ્પ્લેક્સ, અને આ રીતે એ એક લઘુતા ગ્રંથિથી પીડાતો હતો. હી વોઝ નોટ ઇવન ફાઉન્ડ ઓફ ભોંગ, અને એને ભાંગનો પણ શોખ ન હતો. અહીંયા મિત્રો ફોનનો સ્પેલિંગ થશે FOND. હી નેવર પ્રેડ, પ્રાર્થના પણ કરતો ન હતો. હી ડીડ નોટ ગો ટુ ધ રિવર ટુ બાથ ઇન, અને એ બ્રાહ્મીણ હતો તો પણ એ નદી નાવા જતો ન હતો. હી વોઝ કમ્પ્લીટલી ઇલિટરેટ, તે સંપૂર્ણ અભણ હતો. બીજો પ્રશ્ન જોઈએ. હાઉ ડઝ ગંગુ ટર્ન ધ નરેટર ઇન્ટુ અ હીરો ઇન ધ સ્ટોરી? તો ગંગુ આપણે જોઈએ તો હવે કઈ રીતે હીરો બની જાય, બરાબર? તો એનું જોઈએ. ગંગુ accepts the child that does not belong to him. He loves it as his own. After all, when one takes a harvested field, one does not refuse the crop merely because someone else has sown it. The narrator was greatly touched by Gangu's sentiments and felt an utter fool. અને લાસ્ટમાં આપણે જોઈએ સ્ટોરીમાં તો લેખક પોતે ગંગુના ઉદારતાથી એ લાગણીવશ બની જાય છે અને અટર ફૂલ. અને આ રીતે આપણે જોઈએ તો લેખક પોતે ગંગુ એમ કે જ્યારે એમ કે વર્ણનકારને એમના કામમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. અને ગંગુ accepts the child that does not belong to him. ગંગુ પોતે સ્વીકારે છે કે આ બાળક એમ કે ભલે એમ કે મારું નથી પણ હું મારા બાળકની જેમ જ રાખીશ. અને એ માટે એ ખેતરનું એક્ઝામ્પલ આપે છે કે જે રીતે એમ કે કોઈ બીજાનું ખેતર લે છે અને પાકની વાવણી કરે છે પોતાના ખેતરની જેમ, એ રીતે એમ કે હું આ બાળકનો ઉછેર કરીશ. તો આ રીતે નરેટર પોતે ગંગુના સેન્ટિમેન્ટ્સથી ટચડ થાય છે અને ફેલ્ટ એન્ડ અટર ફૂલ. હી એક્સટેન્ડેડ હિઝ હેન્ડ્સ ટુ ધ ચાઇલ્ડ ફ્રોમ ગંગુ એન્ડ કિસ્ડ ઇટ. અને લેખક પોતે એમના હાથમાં આ બાળકને લે છે અને ચુંબન કરે છે. હિયર ધ નરેટર્સ મિડલ ક્લાસ મોરાલિટી સ્ટૂડ એસેમ્ડ એટ ગંગુઝ કરેજ એન્ડ સિન્સિયરિટી. અહીંયા આપણને એક મિડલ ક્લાસનું દેખાય છે, મોરાલિટી અહીંયા દેખાય છે સારો એવો ગંગુના કેરેક્ટરમાં. કરેજ અને સિન્સિયરિટી પણ દેખાય છે. ધ નરેટર સેડ ધેટ ગંગુ વોઝ એમ્બોડીમેન્ટ ઓફ ગુડનેસ એન્ડ ધેટ ચાઇલ્ડ એડેડ ધ ચાર્મ. અને અહીંયા લેખક પોતે આપણને કહે છે કે ગંગુ એ સારી બાબતોનું એમ કે એમ્બોડીમેન્ટ છે, એક મિશ્રણ છે, એમ કે સારા ગુણોવાળો વ્યક્તિ છે. અને એક નાનું છોકરું જે મીન્સ કે નાના બેબી બોયનો જે જન્મ થાય છે અહીંયા, એ પણ એના ખુશીમાં વધારો કરે છે, એના કેરેક્ટરને ચાર્મિંગ બનાવે છે. હી વેન્ટ હિમ ગંગુ ટુ મીટ ગોમતી. Thus, ગંગુ ટર્ન્સ ધ નરેટર અ હીરો ઇન ધ સ્ટોરી. અને આ રીતે આપણે જોઈએ તો ગંગુનો જે ગંગુ એમ કે જે બાળક તેનું નથી તેને સ્વીકારી લે છે, તે તેનું પોતાનું હોય તેમ ચાહે છે. જ્યારે કોઈ વાવેલું ખેતર લે છે ત્યારે પાક બીજાને વાવેલ છે તે કારણે તેનો ઇનકાર કરતો નથી. એ રીતે વર્ણનકાર એમ કે ગંગુની લાગણીથી ખૂબ જ સંવેદનશીલ બની ગયા હતા અને પોતે સંપૂર્ણ મૂર્ખ હોય એવું લાગ્યું. લેખક પોતે પોતાની જાતને એવું લાગે છે કે લેખક પોતે એવું માને છે કે હું મૂર્ખ હું એમ કહું. તેમણે તેમના હાથ લંબાવ્યા અને ગંગુ પાસેથી બાળક લઈને તેને ચુંબન કર્યું. અહીં વર્ણનકાર જે અહીંયા નરેટર છે એમનું અહીંયા
મિડલ ક્લાસની જે મોરાલિટી હોય, મધ્યમ વર્ગની જે નૈતિકતા હોય અહીંયા બતાવી છે. ગંગુની હિંમત અને નિષ્ઠા સામે શર્મિંદી બની એમ કે. વર્ણનકારે એમ પણ કહ્યું કે ગંગુ ભલાઈનો એમ કે એક સાગર હતો અને પેલું જે નાનું બાળક જે હતું એ પણ એના આકર્ષણમાં ઉમેરો કરતું હતું. તે ગંગુની સાથે ગુમતીને મરવા ગયો અને લેખક પોતે ગંગુની સાથે ગુમતી સાથે મુલાકાત લે છે અને આ રીતે ગંગુ વર્ણનકારને વાર્તાના નાયકમાં પરિવર્તન કરે છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. વોટ ઇઝ ધ પિક્ચર ઓફ હિઝ મેરેજ ધેટ ગંગુ પેઇન્ટ્સ ટુ ધ નરેટર? તો અહીંયા જોઈએ તો વર્ણનકાર સામે ગંગુ લગ્નનું કેવું ચિત્ર દોરે છે. અકોર્ડિંગ ગંગુ, મેરેજ ઇઝ અ મેટર ઓફ મ્યુચ્યુઅલ લવ. A woman should be fed with love, otherwise she would leave her husband. One cannot win a woman simply with board and lodging. A woman should not be treated as slave by her husband. To win someone, one has first to forget about oneself. તો અહીંયા જોઈએ મિત્રો તો ગંગુના મતે એમ કે મેરેજ એ એમ કે પરસ્પરિક પ્રેમની બાબત છે. વુમનને પ્રેમથી પોષવી જોઈએ, નહીતર તેણીને એમ કે તેના હસબન્ડને છોડીને ચાલી જશે. કોઈ વ્યક્તિ સ્ત્રીને માત્ર ભોજન અને રહેઠાણથી ન જીતી શકે. એના હસબન્ડે એમ કે એને ગુલામની જેમ રાખવી ન જોઈએ. કોઈને જીતવા માટે સૌ પ્રથમ વ્યક્તિએ પોતાની જાતને એમ કે ભૂલવી પડે. ક્વેશ્ચન નંબર 4. વાય ડીડ ગંગુ વિશ ટુ બી રિલીવડ ફ્રોમ હિઝ ડ્યુટીઝ? તો ગંગુ પોતાની ફરજોમાંથી શા માટે મુક્ત થવા ઈચ્છતો હતો? જોઈએ. ગંગુ વિશ ટુ બી રિલીવડ ફ્રોમ હિઝ ડ્યુટીઝ બીકોઝ હી વોન્ટેડ ટુ મેરી ગોમતી દેવી હુ હેડ બીન જસ્ટ ટર્નેડ આઉટ ઓફ ધ વિડોઝ હોમ. ગંગુ પોતાની ફરજોમાંથી મુક્ત થવા ઈચ્છતો હતો કારણ કે તે ગોમતી દેવી જેને હમણાં જ વિધવા ગૃહમાંથી કાઢી મૂકી હતી તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. વાય ડીડ ધ નરેટર શો હિઝ bewilderment when ગંગુ વોન્ટેડ ટુ મેરી ગોમતી દેવી? હવે જોઈએ મિત્રો કે ગંગુ ગોમતી દેવી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો ત્યારે વર્ણનકાર કેમ નવાઈ વ્યક્ત કરતા હતા. bewilderment એટલે નવાઈ લાગવી. The narrator showed his bewilderment when Gangu wanted to marry Gomti Devi because she was a woman of bad reputation. No self-respecting man would even allow her near his house. She had created a stir in the quiet atmosphere as a mohla. She entered the widow's home. The home authorities had got her twice married off, but both times she had come back after a week or so. Ultimately, the home authorities expelled her. She had become an object of great interest to all the lovelorn young men. તો જુઓ મિત્રો કે અહીંયા લેખકને કેમ નવાઈ લાગતી હતી. એને ગંગુ ગોમતી દેવી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો ત્યારે. તો જ્યારે એમ કે ગંગુ ગોમતી દેવી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો ત્યારે વર્ણનકારને નવાઈ લાગે છે કારણ કે તેણીની ખરાબ ચારિત્ર હતું. એનું ખરાબ ચારિત્રવાળી સ્ત્રી હતી. કોઈ સ્વમાની માણસ તેના પર નજીક પણ આવવા નહીં દે. એમ કે મહોલ્લાના શાંત વાતાવરણમાં તેણીએ તોફાન સર્જ્યું હતું. તેણીની વિધવા ગૃહમાં ગઈ. ગૃહના સત્તાધીશોએ પણ તેણીને 2 વાર પરણાવી, પણ બંને વાર એકાદ અઠવાડિયા પછી તેણી પાછી આવી. છેવટે ગૃહ સત્તાધીશોએ તેણીને કાઢી મૂકી. તેણીની પ્રેમ વિહોણા યુવાનો માટે રસનો વિષય બની હતી. તો આ કારણે લેખકને નવાઈ લાગે છે. હાઉ ડીડ ગંગુ પાસ હિઝ મેરિડ લાઈફ? હવે જોઈએ કે ગંગુ તેનું મેરિડ લાઈફ કેવી રીતે પસાર કરતો હતો. ગંગુ મેરીડ ગોમતી એન્ડ લીવડ ઇન ધ સેમ મોહલ્લા ઇન અ થેચ્ડ હટ.
He earned his living as hawker. He was found to be very happy. His face had a glow which only comes with complete lack of worry. He earned about rupee every day. તો અહીંયા જોઈએ મિત્રો તો ગંગુ ગોમતી સાથે લગ્ન કરી દે છે અને એક નાના ઘાસના ઝૂંપડામાં એ બંને જણા રહેતા હતા નાના મહોલ્લામાં. હી અર્નેડ ઇઝ લિવિંગ એઝ હોકર અને એ બજાણિયા તરીકે હોકર એટલે બજાણિયા તરીકે કામ કરતો હતો. HAWKER હોકર. હી વોઝ ફાઉન્ડ ટુ બી વેરી હેપી અને તે ખુશ દેખાતો હતો અને એનો હિઝ ફેસ હેડ અ ગ્લો વિચ ઓનલી કમ્સ વિથ કમ્પ્લીટ લેક ઓફ વરી અને એનો ફેસ પરથી દેખાતું હતું કે તે સંપૂર્ણ ચિંતાથી મુક્ત હતો. હી અર્નેડ અબાઉટ રૂપી એવરી ડે અને એ રોજનો ₹1 જે કમાતો હતો તો પણ એ ખુશ હતો. આફ્ટર બાઇંગ ઈ સ્ટોક હી સેવડ અબાઉટ 8 આનાજ ઓર સો. હી લીવડ અ વેરી કન્ટેન્ટેડ લાઈફ અને એ 8 આના જ બચાવતો હતો તો પણ એમ કે એની લાઈફમાં એ સંતોષ જણાતો હતો. હી લીવડ અ વેરી કન્ટેન્ટેડ એટલે સેટિસ્ફેક્શન થવું તો પણ એ સંતોષકારક જીવન જીવતો હતો. વાય ડીડ ગોમતી રન અવે. હવે ગોમતી કેમ જતી રહી છે, ચાલી નીકળે છે એનું જુઓ. ગોમતી લેફ્ટ ફોર લખનઉ. ગોમતી લખનઉમાં જાય છે. She was admitted in the women's hospital. She delivered a child there. અને તેણીને એક વુમન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, દાખલ કરવામાં આવી હતી અને જો એ એક નાના બાળકને જન્મ આપે છે. She delivered a child there. 8મા નંબરમાં જોઈએ. Why was the narrator surprised when Gangu showed a child to him? હવે લેખકને કેમ નવાઈ લાગે છે કે ગંગુ જ્યારે ચાઇલ્ડને બતાવે છે ત્યારે લેખકને નવાઈ લાગે છે. ધ નરેટર વોઝ સરપ્રાઇઝ વેન ગંગુ શોવડ અ ચાઇલ્ડ ટુ હિમ. હી આસ્ક્ડ ગંગુ વેધર હી વોઝ શ્યોર દેટ ઇટ વોઝ હિઝ ચાઇલ્ડ. ગંગુ રિપ્લાઇડ દેટ ઇટ વોઝ ગોડ્સ ચાઇલ્ડ. ધ નરેટર વોઝ સરપ્રાઇઝ ટુ હેવ અ ચાઇલ્ડ આફ્ટર 6 months ઓફ હિઝ મેરેજ. લેખકને નવાઈ લાગે છે કારણ કે એમ કે લેખક ગંગુને એમ પૂછે છે કે આ તારું જ બાળક છે એમ કે તને ખાતરી છે? તો ગંગુ એ રીતે જવાબ આપે છે કે હા આ તો ભગવાનની એમ કે ભેટ છે. ત્યારે નરેટરને નવાઈ લાગે છે અને નરેટરને એમ પણ સરપ્રાઇઝ થાય છે કે આ બાળકને એમ કે ધ ચાઇલ્ડ આફ્ટર 6 months ઓફ હિઝ મેરેજ. તો મેરેજના 6 મહિના થયા છે અને 6 મહિને બાળકનો જન્મ જે થાય એની લેખકને નવાઈ લાગે છે. તો આ રીતે મિત્રો તમારે યુનિટ 1માં ધ ગિફ્ટ ઓફ મજાઈ એ સ્ટોરી વિશે આપણે જોઈ ગયા અને એના નેક્સ્ટમાં ધ ચાઇલ્ડ વિચ ઇઝ રિટન બાય પ્રેમચંદ એ સ્ટોરી વિશે પણ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ સ્ટોરીની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.